કેમ છો બાળકો? આજે આપણે ફરીથી 9મો પાઠ આગળ જોવાનો છે. તમે આગળ જોઈ લીધું ને કે યુવાન મરાઠા હોય છે એને લેણું થઈ ગયું હોય છે અને કેસરીઓ એ લેણું ભરવા માટે આવી ગયા છે. ફરિશ્તાના દર્શન થાય છે કેસરિયામાં. અને હવે પછી આગળ જોઈએ એની સામે જોઈ રહ્યા છે યુવાન મરાઠો. સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો. ખુમારીથી કાયમ જીવતા હશે એવા રાઘોબા છે, જેને લેણું હતું ને એનું નામ છે. એનું મનમાં આ કાઠિયાવાડી પાઘડી પહેરેલો છે ને, આપણે આગળ ઘોડા ઉપર બેઠેલો દેખાય છે, એ વાલો છે કોતરાઈ ગયો, એટલે કે એનામાં છાપ એનામાં રહી ગઈ. તમારું નામ ભગવાનનું, કામે ભગવાનનું બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાધ પકડીને જુવાન મરાઠો બોલ્યો. જો એને રાઘોબા છે એનું નામ પૂછે કે તમારું નામ શું છે? એમ પૈસા આટલા ભરી દીધા એટલે આપણે પૂછવું તો પડે ને એમ. તો એ વાલો કેસરીઓ શું કહે છે કે નામે ભગવાનનું અને કામ પણ આ ભગવાનનું છે એમ બોલીને એ ઘોડા પર ચડી હાલતો થવાની તૈયારી કરે છે. ત્યારે કેસરિયાના ઘોડાની વાધ પકડી અને જુવાન મરાઠો બોલ્યો, તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. એટલે શું કીધું કે જો તમારું તમે નામ ને ઠામ એટલે કે નામ અને સરનામું ન આપો તો તમને મારા છોકરાના સમ, એટલે આપણે કહીએ છીએ ને એમ, સમ આપે છે. લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા. લાચાર બનેલો એટલે કે હવે સમ દીધા એટલે આપણે કહેવું તો પડે ને સાચું. મારું નામ વાલો કેસરીયો, ગામ મારું ગરણી. શું કહે છે કે મારું નામ વાલો કેસરીયો છે અને મારું ગરણી ગામ છે. અમરેલી પરગણાનું લ્યો રામે રામ. એટલે અમરેલીનું પરગણું એટલે કે પહેલાંના અંદર રાજાશાહી હતા, એટલે આપણે કેમ જિલ્લામાં આવે એ પરગણાની અંદર એ ગામ આવતું હોય. રામ રામ કહી ત્યાંથી ચાલે છે. બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. મરાઠાના છોકરાના આંસુ લૂછી નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. જો રનોલી એ ગામનું નામ છે, ખાસ યાદ રાખજો. આંસુડા લૂછીને એટલે કે હાથથી કાંઈ લૂછવાની જરૂર નથી, પણ આવી રીતે એને મદદ કરી એટલે હવે એમના ઘરમાંથી એમને કાઢી મૂકે નહીં, એવી રીતે એને આંસુ લૂછા કહેવાય. અને હવે પછી વાટ ખર્ચી માટે જે 500 રૂપિયા હતા એ તો એને ત્યાં બિલ ભરી દીધું. એટલે હવે બીજો એક રનોલી ગામ આવ્યું, ત્યાં એને એક ઘોડો વેચ્યો અને હવે વાટ ખર્ચી એટલે કે રસ્તાનો ખર્ચો એમાંથી કાઢી લીધો. વાત ઉપર 1.5 દાયકો ગળથોલિયા ખાઈ ગયો. હવે આ જે વાત બની ગઈ ને એની હવે 1.5 દાયકો, 1 દાયકો એટલે 10 વર્ષ, એટલે 15 વર્ષનો સમય વીતી જાય છે. અને પાછો બીજી આપણને કહાની કહે છે કે આ એક સમય હતો એની કહાની છે, અને પાછો 1.5 દાયકો વીતી જાય એની પછીની પાછી આ કહાની આવે છે. પછીનો સમય આપણને બતાવેલો છે. ગરણી ગામમાંથી પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. ગરણી ગામ છે, પ્રભાત એટલે કે સવારના સરસ મજાના સૂરજદાદાના તેજ પથરાવા માંડ્યા છે. કરુણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી રહ્યા છે. કરુણુકી નદી હશે એના કાંઠા ઉપર ભગવાન ગણેશ્વરનું મંદિર હશે ને આ બ્રાહ્મણો શ્લોક બોલતા હશે. સવારમાં બધા પૂજા પાઠની કરતા હોય ને તો એમના અવાજો સંભળાઈ રહ્યા છે. ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે. ધણ એટલે કે ઝાઝા ઢોર ભેગા થઈ ચરવા જતા હોય એને ધણ કહેવાય. બરાબર એવે ટાણે ગામમાં અમરેલીના 10 ઘોડે સવાર દાખલ થઈ. ટાણે એટલે કે સમયે. આવા સમયે અમરેલીના 10 ઘોડે સવાર આવે છે. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ છે. દરેકના ખંભામાં જામનગરી જંજાળિયું ઝૂલતી આવે છે. મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની જણ ઉડેલી છે. આંખ્યુંમાં રતાશ ફૂટેલી છે. માથા ઉપરના સાફાના ખાખી જોગા પવનમાં ફગફગી રહ્યા છે. આ બધું વર્ણન છે એ ઘોડે સવારનું છે. કદાવર કાયા છે એ એમની રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે કે એમને રાજામાં જે ઓલા સિપાહીઓની પહેરતા હોય ને એવી રીતનો એમને
પહેરવેશ પહેરેલો છે. ખંભા ઉપર જામનગરી જંજાળિયું લગાવેલી છે અને મોં ઉપર પંથ કાપ્યાની ધૂળ એટલે કે ઠેઠ અમરેલીથી ગરણી ગામ આવ્યા હોય, રસ્તામાં ધૂળ ઉડી હોય એની જાણ એમના મોઢા પર ઉડેલી છે. આંખોમાં રતાશ ફૂટી છે એટલે કે આંખો એમની લાલ થઈ ગયેલી છે. માથા ઉપરના સાફાના ચોગા પવનમાં ફગફગી રહ્યા છે. અણધાર્યા રાજના સિપાહીઓ ગામમાં આવેલા ભાળી માણસો તો હેબતાઈ ગયા. જો અણધાર્યા એટલે કે કોઈને ખબર ન હોય અને આવી રીતે એક સાથે 10 રાજાના સિપાહીઓ આવ્યા છે તો આ ભાળી અને માણસો તો હેબતાઈ જાય છે. એટલે કેમ થાય, અરે આ કેમ આપણા ગામમાં આજે રાજાના સિપાહીઓ આવ્યા છે અને એ પણ એક સાથે 10-10. વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? સિપાહીએ પૂછ્યું. બાપુ, આથમણા બારનું ખરડું કળાય એનું. શું કહે છે? જો હવે આ સિપાઈ બોલે છે કે વાલા કેસરીયો નામનો માણસ ક્યાં રહે છે, તો કોઈ બીજા ભાઈએ છે પૂછવું હશે. એ એમને કહે છે કે આથમણો બાર, ઉગમણું એટલે કે પૂર્વ દિશા, આથમણું એટલે કે સૂર્ય જે બાજુ આથમે પશ્ચિમ દિશામાં જે બહારનું એટલે કે પશ્ચિમ દિશાનું મોઢું ખોરડું એટલે કે ઘર જે તેમને કળાય એટલે કે દેખાય એ વાલા કેસરિયાનું છે. આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા. આંખનો પલકારો એટલે કે સ્પીડમાં આ સીધા ઘોડાઓ વાલા કેસરિયાની ડેલી આગળ જઈને ઊભા રહ્યા છે. પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી. વાલા કેસરિયા ડણક દીવી એટલે કે અવાજ કરો. તરત જ ત્યાં જઈ અને વાલા કેસરિયાને અવાજ દીધો કે વાલા કેસરિયા, દીવ ઉગ્યામાં અજાણ્યો સાદ સંભળાયો. એટલે કે જે દિવસ ઉગ્યો છે તો આ કોનો અજાણ્યો અવાજ સંભળાયો. પણ દાંતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. ત્યાં તો બીજો સાદ સંભળાયો. વાલા ઘરમે હે. હવે જો સવાર હતો એટલે નાહી ધોઈ દાંતણ પાણી કરી અને ભગવાન સૂરજ દાદાની સ્તુતિ કરવા એટલે કે પ્રાર્થના કરવા વાલો કેસરીયો બેઠો હતો. એટલે એને કાંઈ જવાબ દીધો નહીં. ભગવાનનું કામ કરતા હોઈએ ત્યારે આપણે શાંતિથી પહેલાં ભગવાનનું જ કામ પતાવી લેવાનું હોય, પછી બીજી બધું કરવાનું. એટલે જવાબ ન દીધો એટલે ત્યાં બીજો અવાજ સંભળાયો, સાદ સંભળાયો એટલે કે અવાજ સંભળાયો. વાલા ઘરમે હે એટલે કે વાલો ઘરમાં છે. બીજા સાદે પછવાડાના વાડામાં વાસીદું કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા. બીજો અવાજ આવ્યો એટલે વાલાએ કાંઈ જવાબ દીધો નહીં. એટલે એની આ એ છે પાછળનો વાડો હોય, ઘરની પાછળ ગાયોને બાંધવાનું હોય ને વાડો કહેવાય. એમાં વાસીદું કરતા એટલે કે છાણની ટોપલામાં ભરી નાખવા જઈએ એને વાસીદું કહેવાય. એ કરતા હશે એટલે આવીને એ બોલે છે તો ઘરમાં. પણ રાજના સિપાહીઓને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા. 7 પેઢીમાં એ રાજના સિપાહી આ આંગણે આવ્યાનું જાણ્યું નથી. આ શું? હવે એ કહે છે પણ ખોલે એટલે જોયું કે રાજાના સિપાહીઓ આવેલા છે. એટલે વિચારમાં પડી ગયા એમ કે કેમ આવ્યા છે? આપણાથી કાંઈ ભૂલ થઈ ગઈ હશે, કાંઈ આમ કેસરીયાએ કાંઈ કર્યું હશે. કેમ કે રાજાના સિપાહીઓ આવે તો કંઈક આપણે એવો ગુનો કર્યો હોય, કંઈક સારું કામ કર્યું હોય તો જ આપણા ઘરે રાજા એના સિપાહીઓ આવે ને. એટલે આ એને વિચાર આવે છે કે 7 પેઢીમાં ક્યારે, એટલે કે દાદાના દાદા દાદાના દાદા એમ 7 પેઢી કહેવાય. તો એવી રીતે કોઈ આવ્યું નથી. તો આ શું એમ આજે કેમ આવ્યા રાજના સિપાહીઓ? ક્યું બોલતા નહીં? હવે જો સિપાહી હતો એ શું કહે છે કે ક્યું બોલતા નહીં એટલે કે કેમ નથી બોલતા? વાલાની માળા પૂરી થઈ ગઈ, ઉઠીની ડેલીએ આવ્યો. હવે વાલો છે એની માળા પૂરી થઈ ગઈ. સ્તુતિ કરતા ને ભગવાન સૂરજ દાદાની એટલે પૂરી થાય છે અને એ ડેલી આવે છે. એટલે દરવાજો કહીએ ને એવી રીતે ગામડાઓમાં ડેલી હોય. આવો બાપ આવો. શું કહે છે કે આવો બાપા આવો. તો મેરે નામ વાલા કેસરિયા. શું કહે છે? તો મેરા નામ વાલા કેસરિયા એટલે કે તારું નામ વાલો કેસરિયો છે? હા બાપ, હું જ વાલો કેસરિયો. શું કહે છે કે હા હું જ વાલો કેસરિયો. તુમકો અભી ને અભી સુબહ ને અમરેલી બુલાયા હૈ. શું કહે છે? સિપાઈ બોલે છે તુમકો એટલે કે તને, અભી ને અભી એટલે કે અત્યારે ને અત્યારે, સુબાએ અમરેલી બોલાવ્યો છે. મને જો કેસરિયાને નવાઈ લાગે છે કેમ કે એને એવું સારું કામ નથી કર્યું,
કંઈ એને એવું ખરાબે કામ કાંઈ નથી કર્યું કે એને આમ કોઈ રાજાઓ એને બોલાવે. તુમકો સુબા કા ફરમાન હે, એટલે ફરમાન એટલે કે આદેશ છે તને. તુમકો એટલે કે કેસરિયાને એમ કહે છે કે તને સુબાનો ફરમાન છે, આદેશ છે. અબીને અબી વાલા કેસરિયા કો હાજર કરો, એટલે અત્યારે ને અત્યારે વાલા કેસરિયાને હાજર કરો. અરે બાપ, કાંક ભૂલ થતી લાગે છે. હું તો ઘોડાનો સોદાગર સુબો મને તેડાવે એ માન્યામાં નથી આવતું. મેં કાંઈ રાજનો ગનો કર્યો નથી. શું કહે છે કે જો વાલા કેસરીઓ એમ કહે છે કે તમારી કાંઈક ભૂલ થતી હશે. ભૂલ એટલે કે બીજા કોઈને લેવા આવ્યા હોય એની જગ્યાએ મને બોલાવતા, એવી રીતે નહીં કહે છે કે હું તો ઘોડાનો સોદાગર છું, એટલે ઘોડા લેવા જવાનો ધંધો કરું છું, અને મને રાજા તેડાવે એટલે કે સુબો તેડાવે એ માન્યામાં નથી આવતું. અને મેં કાંઈ રાજાનો ગનો એટલે કે ગુનો પણ કર્યો નથી. ફરમાન હે ચલો. પાછો સિપાઈ શું કહે છે? આદેશ છે એટલે હાલો એમ. સિપાઈની આંખ કરડી થઈ. આંખ કરડી થવી એટલે ગુસ્સાથી આંખ લાલ થઈ સિપાઈ. હાલો બાપ, કાંઈ રાજના તેડાને પાછું થોડું ઠેલવાશે, એટલે કેસરીઓ શું કહે છે? હાલો ત્યારે એમ રાજનું તેડું આવ્યું છે એટલે કે રાજાએ તેડાવ્યો છે તો એને પાછું થોડું ઠેલવાશે એટલે કે મોકલાશે. વાલાએ કસવાળું કેડિયું પહેર્યું, માથે પાઘડી મૂકીને સિપાઈ સાથે ઘોડે ચડ્યું. જાતા જાતા આવીને કહેતો ગયો, સાંજે પાછો વળી આવીશ, ઉપાધિ કરતા નહીં. હવે જો વાલા કેસરિયાએ કસવાળું કેડિયું પહેર્યું છે. પહેલાં આપણે કેડિયું પહેરતા હતા ને, કેડિયું પહેર્યું, માથે પાઘડી બાંધી, અને એ પણ ઘોડા સાથે ઘોડો લઈને જાતે જાય છે. અને જાતા જાતા આવીને કહેતો જાય છે કે ઉપાધિ ન કરતા, સાંજ સુધીમાં હું આવી જઈશ. હવે આય બોલે છે, જગદંબા તમારી ઢેર કરે, એટલે કે જગદંબા તમારી રક્ષા કરશે. બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાઈઓ સુબાની કચેરીમાં આવી પહોંચ્યા. બપોર ટાણે એટલે કે બપોરના સમય થયો ત્યાં સિપાઈઓ છે એ સુબાની કચેરીમાં લઈ અને કેસરિયાને પગી જાય છે. કાગ ડોળે રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈ અને દોટ મૂકી. કાગ ડોળે રાહ જોઈ રહ્યા હતા. કોણ? તો કે રાઘોબા છે એ એની કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે, એટલે કે ક્યારે આવશે એવી રીતે રાહ જોતા હોય છે. અને આવતો જોવે છે, પગથિયા ચડતા જોઈ અને એ પણ દોટ મૂકી છે. આવો આવો કેસરિયા બોલતા બાથ ભરી લીધી. વાલા કેસરીઓ ઘડીક વાર મૂંઝાણો. આ તે સુબો મારી ઠીકડી કરે કે શું? બાવડું પકડીને પડખો પડક ગાદી માથે બેસાડી સુબો બોલ્યો, કેસરિયા મને ઓળખ્યો? હવે જો કેસરિયાને કાંઈ વાતની ખબર છે નહીં, એટલે તરત દોડે છે, એને બાથ ભરી લે છે. આવો આવો તો કેસરિયાના મનમાં વિચારો આવે છે કે આ મારી કંઈક ઠેકડી કરે છે, એટલે કે મજાક કરે છે કે શું એમ. છતાંય પાછો રાઘોબા છે એને બાવડું પકડી એની પડખો પડક ગાદીમાં બેસાડે છે અને સુબો બોલે છે કે મને તે ઓળખ્યો? મનમાં થયું, સુબાના મનમાં કાંઈક ગેરસમજણ લાગે છે. કેસરીઓ મનમાં જ વિચારે છે કે આ સુબાના મનમાં કાંઈક ગેરસમજણ થઈ લાગે છે. પણ ઠરેલ દિનનો વાલો કશુંય બોલ્યો નહીં. ઠરેલ દિનનો એટલે કે શાંત મનનો, કશુંય એને કહેતો નથી. મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી સુબો બોલ્યો. હવે વાલો કાંઈ બોલતો નથી અને ભરી કચેરી એટલે કે કચેરીમાં બધા બેઠા છે અને સુબો વાલાની તારીફ શરૂ કરે છે. વાલા કેસરિયા, તું તો મારી આબરૂનો રખેવાળ છે. શું કહે છે કે વાલા કેસરિયા, તું તો મારી આબરૂ એટલે કે મારી ઇજ્જત સાચવનારો છે. તે દિવસે કેડેથી વાંસળી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સુબો ન હોત. હવે મને ઓળખ્યો, હું રાઘોબા આજ અમરેલીનો સુબો છું. બોલ, તારી શી કદર કરું? હવે એની ઓળખ આપે છે કે જો તે દિવસે તે મારી આબરૂની રખેવાળી ન કરી હોત તો આજે હું અમરેલીનો સુબો બન્યો ન હોત. આજે હું અમરેલીનો સુબો બની ગયો છું, તો બોલ હું તારી શી રીતે કદર કરું? મારી કદર મારે મોઢે બોલાવો એટલે હું. શું કીધું કે મારી કદર એટલે કે કોઈને આપણે મદદ કરી હોય ને આપણે આપણા મોઢે જ બોલાવે તો કે ઘણું છે. અરે હું શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે અને કદર કર્યા વગર રહું તો મલક મને
ફટ્ય કહે માંગી લે કેસરિયા વડોદરા રાજના મારી માથે ચારે હાથ છે રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે. હવે જો રાઘવબા શું છે કહે છે કે હું શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો સમય આવે એ વખત એટલે કે સમય આવે અને હું કદર ન કરું તો મને મલક ફટ કહે એટલે કે એમ મને બધા એમ કે જો સમય આવ્યો અને આને કાંઈ કર્યું નહીં, જો આપણો સારો સમય ન હોય મદદ કરી હોય તો આપણે એની પણ આપણે કદર કરવી જોઈએ. અને કહે છે કે તારે જે માંગવું હોય આજે માંગી લે. વડોદરા રાજાના પણ એમને માથે ચારે હાથ છે રાજમાં એમનો પડ્યો બોલ ઝીલાય છે. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માંગવાના બોલાવ્યા નહીં. અમીરાતમાં એટલે કે આપણે ક્યારેક કોઈનું લેવાનું ન હોય એવી રીતે આપણા સંસ્કારોથી ઉછરેલો આ કેસરીઓ છે એના જીભે માંગવાનો કોઈ શબ્દ આવ્યો નહીં. એલા તાંબાનું પતરું લાવો. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો ગાયકવાડ તાંબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યાવચંદ્ર દીવા કરો બક્ષિસ. હવે શું કહે છે કે તાંબાનું પતરું લાવો અને કચેરીમાંથી તરત તાંબાનું પતરું હાજર થાય છે. એમાં લેખ મંડાણો એટલે કે એમાં લખી દેવામાં આવ્યું કે ગાયકવાડ તાંબાનું ગરણી ગામ છે એ વાલા કેસરિયાને યાવચંદ્ર દીવા કરો બક્ષિસ. યાવચંદ્ર દીવા કરો એટલે કે સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી ગરણી ગામ તેને ભેટમાં આપવામાં આવે છે. તિથિ તારીખ અને રાજની મહોર લાગી. તિથિ એટલે કે એકમ દશમ ને 11 ને એને તિથિ કહેવાય. પછી તારીખ લખી અને રાજની મહોર એટલે કે સિક્કો મારવામાં આવ્યો. રાઘવબાએ હુકમ કર્યો કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુગાડો. આ બધું એને લખી આપે છે અને પછી હુકમ કરે છે કે માન અને મર્તબા સાથે કેસરિયાને ગરણી ગામ મૂકી આવો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે. આજે પણ એમ કહે છે કે ગરણી ગામ છે ત્યાં વાલા કેસરિયાના વંશજો રહે છે વસે છે એટલે કે રહે છે. મજા આવીને બાળકો પાઠ ભણવાની? સરસ મજાનો પાઠ હતો.